વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક બંધન અને આણ્વિય રચના ચેપ્ટરમાં આગળનો ખૂબ મહત્વપૂર્ણ મુદ્દો એટલે કે VSEPR સિદ્ધાંત. આ VSEPR સિદ્ધાંતના આધારે આપણે જે અણુમાં સંકરણ શીખ્યા અને સંકરણ આધારિત આકાર શીખ્યા, એ આકાર ઉપરથી આપણે બંધ ખૂણા જાણવા ખૂબ જરૂરી બને છે. કેમ કે ઘણી વખત બંધ ખૂણાની પણ એટલી જ અગત્યતા રહેતી હોય છે. બંધ ખૂણા તમને ખબર હોય છે કે જ્યારે બંધકારક આણ્વીય કક્ષકો હોય કે જ્યાં બંધ બનાવ્યા હોય એની વચ્ચેનો ખૂણો, એ ખૂણો ડિસાઇડ કરવા માટે આપણો આ VSEPR સિદ્ધાંત, VSEPR ફૂલ ફોર્મ થાય V ફોર વેલેન્સ, S ફોર સેલ, E ઇલેક્ટ્રોન, P પેર અને R એટલે રિપલ્ઝન. હવે અર્થ સમજી લઈએ. વેલેન્સ એટલે સંયોજકતા. સંયોજકતા એટલે બહારના જે છેલ્લા ઇલેક્ટ્રોન હોય ને એ સંયોજકતા કહેવાય, જે સંયોજાતા હોય છે તે. બરોબર. સેલ એટલે કોષ, કોષ એટલે કક્ષા. ઇલેક્ટ્રોન પેર, EP ઇલેક્ટ્રોન પેર એટલે ઇલેક્ટ્રોનનું જોડકું. અને રિપલ્ઝન એટલે અપાકર્ષણ, એટ્રેક્શનનો વિરોધાર્થી શબ્દ રિપલ્ઝન. તો આખો શબ્દ થાય સંયોજકતા, કોષ, ઇલેક્ટ્રોન, યુગ્મ, અપાકર્ષણ. ફરીવાર, સંયોજકતા, કોષ, ઇલેક્ટ્રોન, યુગ્મ, અપાકર્ષણ. વેલેન્સ, સેલ, ઇલેક્ટ્રોન પેર, રિપલ્ઝન. તો શું કહી ગયા ભાઈ VSEPR સિદ્ધાંત વિશે? કે VSEPR સિદ્ધાંત સિમ્પલી કન્સેપ્ટ ઉપર જાય તો એમ કહે છે કે લોન પેર એન્ડ લોન પેર એટલે કે અબંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, કે જેને બંધ નથી બનાવ્યા અબંધકારક. નામ આવ્યો ને, વિરુદ્ધાર્થી થઈ ગયું ને. બંધકારક જેને બંધ બનાવ્યા છે, તો આ જોડકું છે ઇલેક્ટ્રોનનું, તો આ બે ઇલેક્ટ્રોન બંધકારક કહેવાય. એક ઇલેક્ટ્રોન ક્લોરીનનો છે, એક ઇલેક્ટ્રોન ફ્લોરીનનો છે. આ બે ઇલેક્ટ્રોન છે, એક સલ્ફરનો એક ફ્લોરીનનો, તો એ બંધકારક કહેવાય. એને બે ઇલેક્ટ્રોન હોય ત્યારે બંધ બનાવી દે, અને જેને બંધ બનાવ્યા નથી એને અબંધકારક કહેવાય. અને જેને બંધ નથી બનાવી નવરા પીડા, નવરા બેઠા નખો દ્વાડે, એ આપણી ગુજરાતીની કહેવત. તો અબંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે ફાઇટિંગ થાય જોરદાર, ખૂબ વધુ અપાકર્ષણ થાય. ત્યારબાદ બીજા ક્રમનું જે અપાકર્ષણ છે એની કરતાં ઓછું છે, એ છે અબંધકારક અને બંધકારક વચ્ચે, એટલે કે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. લોન, લોન એકલું, બરોબર, આ એકલું છે, કોઈ બંધ નથી બનાવ્યું, એના પરથી લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. પેર એટલે જોડકું, યુગ્મ. અને બોન્ડ પેર, બોન્ડ એટલે બંધ બનાવ્યો હોય તેવું, પેર, બોન્ડ પેર. તો બીજા નંબરે લોન પેર એન્ડ બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ. સૌથી નબળું અપાકર્ષણ છે બોન્ડ પેર અને બોન્ડ પેર. બંધ બનાવ્યા છે, સ્થિર થઈ ગયા છે. હા, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થવાનું જ છે. સૌથી નબળું અપાકર્ષણ છે જે સ્ટેબિલિટી પ્રોવાઈડ કરે છે. તો પરિવાર જોવો જોઈએ, સૌથી વધુ અપાકર્ષણ કોનું છે? લોન પેર અને લોન પેર વચ્ચે ખૂબ ફાઇટિંગ થાય છે. બીજા ક્રમનું લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ છે. અને સૌથી છેલ્લા ક્રમનું અપાકર્ષણ છે બોન્ડ પેર અને બોન્ડ પેર. ગુજરાતીમાં અબંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે, અબંધકારક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે, અને બંધકારક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ. તો આપણે સંકરણ આધારિત એના આકાર જોયા હતા. ફરી પાછી ચર્ચા કરીએ કે સંકરણ જો SP હોય તો બંધકોણ શું હશે? તો બંધકોણ હશે 180 ડિગ્રી. શા માટે? કારણ કે SP સંકરણમાં શું થાય કે માનો કે કોઈ A નામનો પરમાણુ છે, એની એક S કક્ષક અને એક એની P કક્ષક દ્વારા કોઈ B નામના પરમાણુ સાથે જોડાયેલા છે, તો આકાર તમે જોઈ લો કેવો થાય? રેખીય થાય. અને આ ખૂણો કેટલો બનવાનો છે? આ બનશે 180. બીજા ક્રમે sp2 એટલે કે એક કોઈ A નામનો પરમાણુ કે જેની એક S કક્ષક અને બે P કક્ષકો સંમિશ્રિત થઈ હોય, એટલે sp2 સંકરણ થયું હોય, બધી કક્ષકો હરખી થઈ ગઈ હોય, અને એની સાથે કોઈ 3 B નામના પરમાણુ જોડાયેલા હોય, S અને બે P કક્ષકો દ્વારા જે sp2 સંકરણ થયું હોય, તો ઈ આકાર કેવો બને? તો ઈ બને, આપણે આકાર જોઈ ગયા હતા અગાઉ, સમતલીય ત્રિકોણ. સમતલમાં ત્રિકોણ છે. તો આ ખૂણો કેટલો થાય ગણિતના નિયમો પ્રમાણે? આ ખૂણો થવાનો છે 120 ડિગ્રી. બરોબર. ત્યારબાદ sp3 સંકરણ એટલે કોઈ એક S કક્ષક અને 3 P કક્ષકો, કોઈ એક પરમાણુની, આ A નામનો પરમાણુ છે, એની એક S કક્ષક, 3 P કક્ષક, આ એક P કક્ષક, બીજી P કક્ષક અને ત્રીજી P કક્ષક. વાને જોતા શીખી જાઓ. પેલા આ તો આમ સમતલના માટે આ રાખવું છે, ઉપર જ છે, બરોબર. અને B આ પણ આ સમતલમાં જ છે, B પણ આ છે આ રીતે આમ બહારની તરફ છે, આને બહારની તરફ વિઝ્યુઅલાઇઝ કરવાનું. અને આ જે મેં દોર્યું એમ અંદર તરફ જતી દિશામાં, આમ ત્રિપાઈ પેઢી એમ વિચારવાનું. આ રીતે આ B, આ બહાર અને અંદર અને ઉપર.
હવે તમે આને જોડો ચાર સરખા ફલક બન્યા. જો ચાર ફલક, આખો ફલક જોજો, ત્રિકોણ આ એક, પછી આ બીજું, નીચેના ભાગે જોવો ત્રિકોણ લાલ કલરનું છે, ત્રણ, અને આવું પાછળની સાઈડ જોજો ત્રિકોણ. ચારે ચાર ત્રિકોણ સરખા હોય એવા ફલક, ચાર ફલક, તો એ આકારને કીધું આપણે સમચતુષ્ફલકી આકાર. અને એમાં કોઈ પણ બે કક્ષકો વચ્ચેનો આ જે ખૂણો છે ને ઈ માપતા જાણવા મળ્યો છે 109:28 મિનિટ, એટલે કે 109 ડિગ્રી 28 કળા. sp3 સંકલનમાં બધાને ખ્યાલ જ છે ને, કે પછી ઓર્ગેનિક હોય કે ઇનઓર્ગેનિક હોય. ત્યારબાદ આવે છે sp3d, જેમાં બે પ્રકારના ખૂણાઓ જોવા મળે છે. sp3d એટલે કોઈ એક પરમાણુની એક s કક્ષક અને 3 p તથા એક d, એમ કુલ 5 કક્ષકો, s 3 p અને d. તો આપણે એક એ પરમાણુને જોઈએ, એ નામનો પરમાણુ છે, એની જે 3 કક્ષકો છે, માનો કે આ s કક્ષક, આ પહેલી p કક્ષક, આ બીજી p કક્ષક, આ રીતે ગોઠવાતા હોય. પછી ત્રીજી p કક્ષક એટલે સમતલને લંબ હોય, જે આપણે ઉપર દર્શાવ્યું હોય. અને પછીની એક સમતલને લંબ નીચેની બાજુ હોય, ત્યાં નીચે દર્શાવી પડે. એટલે 5 કક્ષક s 1 2 3 p અને એક d, અને એની સાથે માનો કે p નામના પરમાણુ જોડાતા હોય. નોર્મલી આપણે પહેલા આકાર દોરી લઈએ છીએ, ખરેખર પહેલા કક્ષકો હોય ને પછી જોડવાની હોય, ત્યારે એની રેખાકૃતિ સ્પષ્ટપણે નજર આવે. આ એક ત્રિકોણ બન્યું, એની ઉપરની બાજુ એક અહીંયા પિરામિડ બને, અહીં તમે જોડો ને, અહીં સમતલ ને લંબ આમ હોય, તો આ પિરામિડ બને, અહીંયા અને એક બી અહીંયા. બરોબર? તો જે સમતલ ને લંબ છે એ કેવો ખૂણો બનાવે? 90 ડિગ્રીનો ખૂણો બનાવે. ડાયરેક્ટ. અને ત્રિકોણમાં આ જે ખૂણો હોય કેટલો હોય? 180. એટલે ત્રણ બંધ છે ને, 3 AB બંધ, 3 A અને B બંધ છે 120 ડિગ્રીના છે. અને આ સમતલ લંબ એક છે ને, સમતલ લંબ નીચેની બાજુ છે, એટલે 2 A અને B બંધ છે એ 90 ડિગ્રીના છે. બરોબર? ત્યારબાદ અષ્ટફલકી આકાર. અષ્ટફલકી આકારમાં જ્યારે સંકલન sp3d2 હોય ત્યારે, એટલે કે એક s કક્ષક, 3 p ને 2 d, કુલ 6 કક્ષકો થઈ. તો એ 6 કક્ષકો કે રીતે જોડાયેલી? તો આ રીતે હોય, a સાથે s p1 2 3 p3, અને એક d સમતલને લંબ અને એક d સમતલને લંબ નીચેની બાજુએ. અને એની સાથે માનો કે b નામના પરમાણુ જોડાયેલા છે. એક આ સમતલને લંબ આવે છે, ને તો દોરી ન શકાય ને, બોર્ડના સમતલની અંદર તો આપણે અંદર જતી દિશામાં તો બતાવી ન શકીએ, એટલે આપણે 2 ડાયમેન્શનલમાં આપણે આ રીતે બતાવવું પડે. બરોબર? પછી તમે એને જોડવામાં આવે ઉપલા ભાગને ચારે ભાગ સાથે જોડો. બરોબર? તો આ ઉપરના ભાગે 4 ફલક થાય, નીચેના ભાગે 4 ફલક થાય, એમ 8 ફલક થાય, એટલે એને અષ્ટફલક કહેવામાં આવે. તમે ઉપરના 4 ફલક બતાવું છું, ઇમેજિન કરજો. આ એક ત્રિકોણ, આ એક, પછી આ બાજુ મારી સાઈડ થી જોવો 2, ઓલી સાઈડ થી જોવાનું આ, અને એક પાછળની સાઈડ ત્રિકોણ દેખાય. આ ઉપર 4 ફલક, અહીંયા ઉપર હોય, અને એક નીચે 4 ફલક, એવા 8 ફલક થયા. અને બધા એકબીજાને જો અહીંયા સમતલ લંબ છે, આ ઉપલો બી છે, આ સમતલ લંબ તો 90 ડિગ્રી, આ ખૂણો પણ 90 ડિગ્રી થયા. બધા જ ખૂણા 90 ડિગ્રીના હોય. અને છેલ્લું બંધ sp3d3 સંકલન, એમાં પણ બે પ્રકારના ખૂણાઓ બતાવ્યા છે, 72 ડિગ્રી અને 90 ડિગ્રી. તો sp3d3 સંકલનમાં પહેલા આપણે હવે પહેલાથી આકાર દોરી લઈએ, નકર પાછો એમાં મેળ નહીં આવે, કેમ કે ખૂબ ગૂંચવાડો પેદા કરેલી વસ્તુ છે. એકી સાથે 7 પરમાણુ જોડાયેલા છે. માં સમતલમાં 5 બી જોડાયેલા છે પંચકોણમાં. બરોબર? અને આમાં કોઈ પણ બે કક્ષકો વચ્ચેનો ખૂણો તમે માપો ને, માપવામાં આવ્યો ત્યારે 72 ડિગ્રી, આપણે તો 72 ડિગ્રી ન થાય,
પણ આદર્શ રીતે જ્યારે બંધારણ હોય ત્યારે 72 ડિગ્રી. અને છઠ્ઠું બે રીતે સમતલને લંબ હોય એ મારે ક્યાં ઉપર દર્શાવવું પડે આમ, અને એક સમતલને લંબ અંદરની બાજુ હોય એ કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે? આ સમતલ સાથે કેવો ખૂણો બનાવે? 90 ડિગ્રી. એટલે બે A B જે સમતલને લંબ છે એ 90 ડિગ્રીના ખૂણા છે, બરોબર? એટલે એ કયા પ્રકારનું હોય? BAB આ રીતે ખૂણો હોય. BAB આ ખૂણો BAB આ બે 90 ડિગ્રીના અને BAB 5 એ હોય 72 ડિગ્રી. BAB આ ખૂણો 72 ડિગ્રીનો. તો આદર્શ પરિસ્થિતિની વાત થઈ કે જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ નહીં ત્યારે. હવે વાત કરવાની છે જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી આવે ત્યારે. હવે અહીંયા લખ્યું છે અણુ, સંકરણ અને બંધકોણ. હવે CH4 મિથેન બધાને ખબર છે સંકરણ કેવું તો કે sp3. અને કાર્બનમાં તમે જ્યારે આપણી પદ્ધતિ પ્રમાણે તમે જે અગાઉ આપણે પદ્ધતિ શીખી એમાં સંકરણ શોધો તો એમાં કોઈ પણ પ્રકારનો લોન પેર ઇલેક્ટ્રોન નથી. એટલે કે મિથેન ના બંધારણ વખતે લોન પેર ઇલેક્ટ્રોન તમારે જવાબ આવશે 0 અને એમાં સંકરણ આવશે sp3. અને આપણે આ જાણી લીધું કે sp3 એટલે સમચતુષ્ફલકી આકાર હોય એટલે હું આકાર દોરું છું. હવે તો પહેલાથી આપણે આકાર દોરી લેવાનો. આ રીતે એક ત્રાંસુ ત્રિકોણ દોરવાનું. જો કે તમારે દોરવાનું આવશે નહીં, સમજવાનું છે. તો કાર્બન, એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન અને ચોથો હાઇડ્રોજન. તો બહુ સિમ્પલ આકાર છે. માત્ર બોન્ડ પેર જ છે. બધા બંધકારક, ચાર બંધકારક જેની વચ્ચેનો અપાકર્ષણ મિનિમમ છે. એટલું બધું અપાકર્ષણ છે જ નહીં કે આ બંધને એકબીજા આમ છૂટા પડી જાય. એટલે એક્ઝેક્ટલી જે નિયમ પ્રમાણે બંધ ખૂણો થવો જોઈએ એટલો થશે 109 અને 28. પણ હવે બીજી મહત્વની વાત NH3 એમોનિયા. હવે એમોનિયામાં આપણે જે અગાઉ વાત કરી ગયા હતા એ મુજબ કે એમોનિયામાં સંકરણ sp3 જ આવ્યું હતું પણ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન એક હાજરી આવી હતી. તો એટલે ચતુષ્ફલકી આકાર જ્યારે દોરતા હોય ત્યારે એક લોન પેર ઇલેક્ટ્રોન અહીં દોર્યો તો આપણે તો એ દોરી લઈએ. લોન પેરને આકારની ગણતરીમાં નથી લેતા એટલે આપણે બાદબાકી કરીએ. બાકીના 1 2 અને 3 હાઇડ્રોજનને લઈએ. જેના કારણે એનો આકાર આપણે જ્યારે જોયો તો ત્યારે કેવો સાબિત થયો તો? પિરામિડલ સમચતુષ્ફલકી નહોતો છે, બરોબર? આ આકારને આપણે પિરામિડ હોય એ રીતે લાગતો. નાઇટ્રોજન પિરામિડની ટોચ ઉપર એ રીતે. તો આ આકારને આપણે પિરામિડલ કીધો. હવે શું થાય? જો હવે આ VSEPR સિદ્ધાંતની હાજરી લોન પેર ઇલેક્ટ્રોન એક જ છે. એટલે લોન પેર અપાકર્ષણની વાત નથી કરવાની. પણ લોન પેર ઇલેક્ટ્રોન અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ તો થાય જ છે. એટલે આ લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ આ ત્રણ બોન્ડ પેરના સંપર્કમાં છે. એની વચ્ચે જે અપાકર્ષણ થાય એના કારણે બંધ ખૂણો આદર્શ sp3 સંકરણ પ્રમાણે થવો જોઈએ 109 અને 28 કળા. પણ લોન પેર બોન્ડ પેર રિપલ્ઝનના કારણે લોન પેર અને બોન્ડ પેર રિપલ્ઝન એટલે અપાકર્ષણના કારણે એ બંધ ખૂણો સંકોચાવાથી ઘટીને કેટલો થઈ જાય છે? 160 ડિગ્રી. એટલે હાઇડ્રોજન નાઇટ્રોજન બંધ ખૂણો સંકોચાવાથી ઘટી જાય છે. તો કામ લાગ્યું અહીંયા VSEPR સિદ્ધાંત સમજાવી શક્યા તમે? sp3 સંકરણ છે પણ તમારે વિચાર કરવાનો છે કે sp3 સંકરણ છે બંધ ખૂણો 109 થવો જોઈએ કે નહીં થાય. કેમ કે એક લોન પેરની હાજરી બોન્ડ પેરને અપાકર્ષણ લગાડે છે. H2O માં પણ sp3 સંકરણ છે. એ પણ પરિવાર વિચાર કરીએ. એ પણ આપણે સમજાતા કે ભાઈ H2O માં જ્યારે ઓક્સિજનનું સંકરણ આપણા નિયમ પ્રમાણે સૂત્ર પ્રમાણે ગણ્યું કે લખેલા મટીરીયલમાં જોઈ લેજો એમાં sp3 છે. પરિવાર ગણવું હોય તો પરિવાર પણ ગણી લેવાનો. અને sp3 સંકરણ હોય લોન પેર ઇલેક્ટ્રોન ગણાતા તો એ એવો તો જવાબ 2. આ ત્રણેય એવા અણુઓ લીધેલા છે. ત્રણેય અણુઓ એવા લીધા કે જેમાં રહેલા પરમાણુમાં કાર્બનનું સંકરણ કે મધ્યસ્થ પરમાણુનું સંકરણ sp3 જ થાય છે. તો એના આકાર સમચતુષ્ફલકીય તો નહોતા જ થતા પણ હવે VSEPR ને આધારે આપણે બંધ ખૂણા પણ સમજવા મળ્યા છે. તો ઓક્સિજન પાસે જો આ પ્રકારે એક આપણે આ રીતે લોન પેર ઇલેક્ટ્રોન દોર્યો તો ઓક્સિજનનો, એક બીજો લોન પેર ઇલેક્ટ્રોન આમ અને બે હાઇડ્રોજન દોર્યા તૈયાર જોઈતો તો એ આપણે દોરીએ.
કે આ ઓક્સિજન, એક આ લોન પેર ઇલેક્ટ્રોન, કેમ કે આ ચતુષ્ફલકી આકાર તો આપણે દોરતા હતા, બીજો લોન પેર ઇલેક્ટ્રોન આમ દર્શાવ્યો હતો પણ એ રીતે અપાકર્ષણ થતો હોય એવો, પછી એક હાઇડ્રોજન આમ. અહીંયા તો ભાઈ ભયાનક પરિસ્થિતિ છે. શું કામ? કેમ કે બે લોન પેર ઇલેક્ટ્રોન, આ બે લોન પેર ઇલેક્ટ્રોન નવરા પડ્યા એકાબીજા હારે પેર એટલે જોડવું હો, લોન પેર અબંધકારક યુગ્મ, એક યુગ્મ બીજા યુગ્મ વચ્ચે સર્વાધિક અપાકર્ષણ લગાડે. પેલા હોય નજીક આમ, પણ અપાકર્ષણના કારણે આમ થઈ જાય, ખુલી જાય. હવે ખુલી જાય નો કઈ વાંધો નથી, પણ આ હોવું જોઈએ ને થઈ જાય અહીંયા, આ હોવું જોઈએ ને થઈ જાય અહીંયા, એના કારણે શું થાય કે ઈ લોન પેર આ બોન્ડ પેર ને અપાકર્ષણ લગાડવાનું ચાલુ કરી દે. એના કારણે બોન્ડ પેર આ બંને આમ હોવા જોઈએ 109 ડિગ્રી 28 કડા, પણ સંકોચ આવવાથી આમ બહુ નજીક નહીં આવે, કારણ કે બોન્ડ પેર એ અપાકર્ષણ તો થાય છે તો ઇલેક્ટ્રોનનો જથ્થો જાય, પણ એ આપણે નાની લીટી દોરીએ. બંધ ખૂણો 109 ડિગ્રી 28 કડા તો નથી જ રહેવાનો, પણ ઘણો બધો સંકોચ આવવાથી ઓક્સિજન હાઇડ્રોજન ઓક્સિજન બંધ ખૂણો 104.5 ડિગ્રી થવાનો છે. અને યાદ ન રહે તો કાઈ નહીં, તમને આપેલા તમને માનો કે 3 પરમાણુ આપ્યા હોય, એકમાં એકે લોન પેર ઇલેક્ટ્રોન નો હોય, એકમાં એક હોય ને એકમાં બે લોન પેર ઇલેક્ટ્રોન હોય, તો સૌથી વધુ બંધ ખૂણો ક્યાં સંકોચાવાનો? જ્યાં બે લોન પેર હોય ત્યાં. કેમ કે ત્યાં બધા પ્રકારના રિપલ્ઝન લાગુ પડે, લોન પેરે લાગુ પડે, લોન પેર બોન્ડ પેરે લાગુ પડે. પછી એક લોન પેર હોય ત્યાં બંધ ખૂણો, પછી એકે લોન પેર ન હોય ત્યાં બંધ ખૂણો સૌથી સર્વાધિક હોય. પછી અહીંયા એક્ઝામ્પલ મેં તમને ત્યારે પણ વાત કરી હતી અને ફરી પાછી એ જ વાત કરી કે બંધકારક અને અબંધકારક ધરાવતા અણુઓના આકારો એના પર અસર કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ SO2 અણુ આપણે શીખ્યા હતા, તો આપણા સૂત્ર મુજબ તમે પણ સમજી લેજો કે sp2 સંકરણ છે. sp2 સંકરણ એટલે આકાર કેવો થવો જોઈએ? સમતલીય ત્રિકોણ થવો જોઈએ, આ રીતે આકાર થવો જોઈએ. પણ એક લોન પેર ઇલેક્ટ્રોનની હાજરી છે, આ લોન પેર ગણીએ તો બાકીનો આકાર આ કેવો થાય? આ વળેલો આકાર થતો હતો. ને sp2 સંકરણ એટલે બંધ ખૂણો થવો જોઈએ 120 ડિગ્રી. પણ લોન પેર ઇલેક્ટ્રોનની હાજરીના કારણે લોન પેર આ બંધકારકને અપાકર્ષણ લગાડે, બંધકારક થોડાક સંકોચાઈ જાય, અને સંકોચાઈ જવાના કારણે બંધ ખૂણો 120 ડિગ્રી થવાની જગ્યાએ 0.5 નો ઘટાડો આવ્યો 119.5. તમારે વિચાર લેવાનું કે લોન પેર છે એટલે મૂળ જે બંધ ખૂણો થવો જોઈએ સંકરણમાં એની કરતા થોડો ઘટાડો, પછી ઓપ્શન્સમાં જોઈ લેવાનું, પણ બહુ નહીં ઘટાડવાનું. 120 માંથી એક લોન પેરના કારણે કે 117 ની કરી નાખવાનું. SF4 માં સંકરણ થાય છે sp3d, એ પણ આપણે હમણાં આની આગળના વિડીયોમાં જોયું, તમે મટીરીયલમાં લખ્યું હોય તો જોઈ લેજો. તો sp3d સંકરણ હોય તો આકાર થાય છે ત્રિકોણીય દ્વિપિરામિડલ, અને બંધ ખૂણો 90 અને 120 ડિગ્રી, અને એમાં લોન પેરની ગણતરીમાં એક લોન પેર ઇલેક્ટ્રોનની હાજરી જોવા મળે છે. તો ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર તમે જુઓ, આ રીતે આપણે ત્રિકોણ દોરતા હતા, એક પિરામિડ ઉપરની બાજુ એક નીચેની બાજુએ, તો ફ્લોરિનની સંખ્યા તો 4 છે, એટલે અહીંયા બે આકૃતિની સંભાવના છે, એક A પ્રકારની એક B પ્રકારની, કે જેમાં લોન પેર ઇલેક્ટ્રોન આપણે આ રીતે ઉપર સમતલ લંબ, અહીંયા મારી લાલ પેન છે એમ રાખ્યો, એક ફ્લોરિનને સમતલને લંબ નીચેની બાજુ જવા દીધો અને 3 ફ્લોરિનને સમતલમાં રાખ્યા. હવે એના કારણે તમે વિચાર કરજો કે આ લોન પેર ઇલેક્ટ્રોન જે સમતલને લંબ છે ઈ આ ફ્લોરિન જે નીચેની બાજુ છે એના સંપર્કમાં નથી આવતો, પણ આ લોન પેર ઇલેક્ટ્રોન આના સંપર્કમાં આવે, આના સંપર્કમાં, જેમ કે 90 ડિગ્રી છે, એટલે આ છે ને અક્ષીય કહેવાય. લોન પેર ઇલેક્ટ્રોન આમ અક્ષ ઉપર છે, જે વધુમાં વધુ અપાકર્ષણ લગાડતો હોય છે. અહીંયા લે લોન પેર ઇલેક્ટ્રોનને ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારમાં કેમ ગોઠવો છે? તો કે વિષુવવૃત્તીય દોર્યો છે. વિષુવવૃત્તીય એટલે કે અક્ષમાં નથી એવી જગ્યાએ. તો વિષુવવૃત્તીય સ્થાનમાં લોન પેર ઇલેક્ટ્રોન છે અને સમતલને લંબ ફ્લોરિન છે. આ ફ્લોરિન સમતલને લંબ છે, આ બે ફ્લોરિન છે એ સમતલમાં છે. તો આ જે ખૂણો છે ને, આ ખૂણો 120 થઈ જાય, આ 120 જે દૂર થઈ જાય, જે ફ્લોરિન દૂર થઈ ગયા, અહીંયા ત્રણેય ફ્લોરિન આ સમતલને લંબ એટલે 90 ડિગ્રી રહેતા હતા, જ્યારે આ બે ફ્લોરિન 120 ડિગ્રી રહે છે. ત્યાં આની કરતા અપાકર્ષણ ઓછું છે લોન પેરનું, જે વધુ સ્થાયી છે. આપણે ચીચુડો દોર્યો હતો, અને ત્રાસું કરીને ખબર તો ચીચવો દોર્યો હતો, એના કારણે ચીચવો આકાર વધુ સ્થિર છે SF4 માં. બંને આકારો પૈકી જેમાં અપાકર્ષણ ઓછામાં ઓછું હોય છે એની સ્થાયીતા વધુમાં વધુ હોય છે. ત્યારબાદ ClF3 માં પણ સંકરણના નિયમો પ્રમાણે આપણે શોધવા ગયા હતા, જોઈએ ClF3. ફરી પાછો આપણે સંકરણના નિયમને તાજુ કરીએ.
સૂત્ર હતું n બરાબર 1/2 મધ્યસ્થ પરમાણુ ક્લોરીન, એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન, તો કે ક્લોરીન એટલે 17મો સમૂહ, સંયોજકતા ઇલેક્ટ્રોન 7 વત્તા એકલ બંધથી જોડાયેલા ફ્લોરીન 3, ધન આયન બાદ કરો, ધન વીજભાર છે નહીં, ઋણ આયનને પ્લસ કરો, ઋણ વીજભાર છે નહીં. 7 ને 3 10 ભાગ્યા 2 એટલે n બરાબર 5, અને n બરાબર 5 એટલે મેં કીધું 5 કક્ષકો તમારે ગણી લેવાની. sp3d ક્રમમાં જ s પછી 3p અને 1d, તો એના મુજબ એનું સંકરણ થાય sp3d. અને sp3d એટલે તમને ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર દેખાય જ જવો જોઈએ, તમને ખૂણાઓ યાદ આવી જ જવા જોઈએ. અને પછી આપણે લોન પેર ઇલેક્ટ્રોન ગણતા હતા. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ n ની વેલ્યુ માઈનસ એકલ બંધથી જોડાયેલા પરમાણુની સંખ્યા માઈનસ ડબલ બંધથી જોડાયેલા પરમાણુની સંખ્યા. 5 - 2 ઇઝ ઇક્વલ ટુ 2. અને બે લોન પેર ઇલેક્ટ્રોન આવ્યા એટલે અપાકર્ષણ સર્વાધિક હશે. બરોબર? તો એ આપણે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર દોર્યો 1 2 3 4 5, પણ એમાંની એક કક્ષક લોન પેર, બીજી પણ લોન પેર, બાકીના 3 છે એ બોન્ડ પેર. 3 ફ્લોરીન બોન્ડ પેર. એટલે આમાં પહેલી ગોઠવણીમાં શું કીધું કે બે લોન પેરને આ એકબીજાથી આ 120 ડિગ્રી રાખ્યા. બરોબર? આ બે લોન પેરને આ ખૂણો આમ દેખીતી રીતે વધારે થાય, પણ આ છે સમતલને લંબ નીચેની બાજુ લાંબ હોય. આ સમતલ આ બે વચ્ચે 90 ડિગ્રી થાય. લોન પેર વચ્ચે 90 ડિગ્રી, અને આ લોન પેર વચ્ચે થાય 120 ડિગ્રી. લોન પેર વચ્ચે 120 ની પણ 180 ડિગ્રી. આ સમતલને લંબ, ઓલો સમતલને લંબ નીચેની બાજુ. તો આમાં સૌથી વધુ સ્થિરતા ક્યાં થાય? તો આ એ પ્રકારનું બંધારણ છે ને સૌથી વધુ સ્થાયી છે. એ પ્રકારનું બંધારણ સૌથી વધુ સ્થાયી છે, ને જેથી કરીને ClF3 નો આકાર થાય છે T આકાર. આ T દેખાય છે? T. તો આપણા મનમાં સવાલ થવો જોઈએ કે ભાઈ અહીંયા લોન પેર ઇલેક્ટ્રોન એક અહીંયા સમતલ લંબ આમ છે, એક નીચેની બાજુ છે, 120 ડિગ્રીનો ખૂણો 180 ડિગ્રીનો ખૂણો ધરાવે છે લોન પેર. તો એ સ્થિર કેમ નહીં? તો એનું પણ તમને કારણ કીધું કે એમાં લોન પેર વચ્ચે 180 ડિગ્રીનો ખૂણો ભલે થતો, પણ એ લોન પેર અને બોન્ડ પેર વચ્ચે, ત્રણેય બોન્ડ પેર વચ્ચે 90 ડિગ્રી, એટલે કે ઉપરનો જે આ લોન પેર ઇલેક્ટ્રોન છે એ આ ત્રણ બોન્ડ પેરને અપાકર્ષણ લગાડે, અને ઓલી બાજુથી નીચેનો લોન પેર ઇલેક્ટ્રોન ત્રણેયને, એટલે બે બાજુથી એટલું અપાકર્ષણ થાય છે કે આ સંયોજન C સ્ટ્રક્ચરને અસ્થાયી બનાવી દે છે. તો એના આધારિત આનો આકાર કેવો થાય છે? T આકાર થાય છે. T આકાર ClF3. હજી એવું એક આપણે એક્ઝામ્પલ છે એ જોઈએ. XeO3 xenon ટ્રાયોક્સાઇડ. તો xenon સંયોજકતા ઇલેક્ટ્રોન 18મો સમૂહ, સંયોજકતા ઇલેક્ટ્રોન 8, એકલ બંધથી કોઈ છે જ નહીં, ડબલ બોન્ડ છે એટલે એકલ બંધથી 0, ધન વીજભાર કોઈ છે નહીં, બાદ નથી કરવાનો, ઋણ વીજભાર બાદ નથી કરવાનો, 8/2 એટલે 4 sp3. લોન પેર ઇલેક્ટ્રોન ગણીએ. લોન પેર ઓફ ઇલેક્ટ્રોન બરાબર xenon ટ્રાયોક્સાઇડ, n ની વેલ્યુ 4 માઈનસ એકલ બંધથી કોઈ નથી 0, ડબલ બંધથી ઓક્સિજન ડબલ બંધથી ગણવાનું 3, લોન પેર ઇલેક્ટ્રોન 1, sp3 સંકરણ સમચતુષ્ફલકી આકાર થવો જોઈએ આ લોન પેર. તો માટે ચાર્જ નથી ને એટલે ડબલ બોન્ડ જ દોરું છું. પિરામિડલ આકાર થાય. પિરામિડલ આકાર મૂળ આપણે બંધ ખૂણો સમજી રહ્યા છીએ. તો આ sp3 મુજબ આ બંધ ખૂણો છે 109 કળા કરતા ઓછો થવાનો છે, એટલે આ લોન પેર બોન્ડ પેર વચ્ચે જે અપાકર્ષણ છે ત્રણેય સાથે, એના કારણે આ બંધ ખૂણો લેસ ધેન 109 ડિગ્રી and 28 મિનિટ. તો આમાં કોઈ પરફેક્ટ આંકડો ન હોય પણ તોય સમજી લેવાનો, થોડો ઘટાડો એટલે કે 108 ની આળેગાળામાં જો ઓપ્શન્સમાં જે કોઈ જવાબ હોય તમારે શોધી લેવાનો છે. તો તમને સંયોજકતા ઇલેક્ટ્રોન શોધતા આવડતા હોવા જોઈએ. ફરી પાછો એકાદો ચર્ચા કરીએ. માનો કે તમને સેલેનિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન શોધવાનું કીધું, સેલેનિયમ, તો તમને વિચાર આવવો જોઈએ સેલેનિયમ કેટલામાં સમૂહમાં છે. એટલે શોર્ટકટ કી હું બોલ્યો તો લખી લીધી છે O સાજન સેન્ડલ તેરે પાવ મે, ઓસ સે ટેપો, ઓક્સિજન સલ્ફર સેલેનિયમ, તો એ 16મો સમૂહ છે. તેના સંયોજકતા ઇલેક્ટ્રોન 6 થાય. પછી બેરેલિયમ, તો બેરેલિયમ શું આવે? બેટા માગે કાર સ્કૂટર બાપરાજી, બીજો સમૂહ નંબર 2. તો એમાં પછી ગેલિયમ આવે. ગેલિયમ, તો ગેલિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો એમાં
બેંગન આલુ ગાજર ઇન થેલી, બેંગન આલુ ગાજર ગા જીએ ગેલિયમ આવ્યું તો એ 13મો સમૂહ છે, બોરોન વાળો સમૂહ, તો એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 3. તો આ રીતે કોઈ પણ સમૂહના ક્રમ પરથી 13મો હોય તો 3, 16મો હોય તો 6, 17મો હોય તો 7, 18મો હોય તો 8, એના આધારે આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન ગણવાના છે. તો અહીંયા મારી પાસે છેલ્લા 32 વર્ષમાં નીટમાં પૂછાયેલા સવાલોની ટેક્સ્ટ બુક છે. તો એમાં પરથી કેટલાક સવાલો આને રિલેટેડ આપણે જે પૂછાણા છે એ જોઈએ. પણ એની પહેલા આપણે એક થોડુંક સિમ્પલ સંકરણ આધારિત આપણે વાત કરીએ. માનો કે CH4 છે, CH4 તો કાર્બન પરમાણુ ક્રમાંક 6 એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p1 સોરી 2p2. આ ધરા અવસ્થાની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં 2s માંથી એક ઇલેક્ટ્રોન 2p માં પ્રવેશે એટલે 1s2 2s2 આ 2p2 હતું ને આમ હતું 2px1 2py1 અને 2pz ખાલી હતી અને 2pz માં એક ઇલેક્ટ્રોન અહીંથી પ્રવેશ્યો એટલે 2s1 અને 2pz1. આ s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે અને ત્રણેય p કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન છે. અને હવે તમે જુઓ તો સંકરણ થાય એક s કક્ષક અને 3 p કક્ષક, એક s કક્ષક અને 3 p કક્ષક. જેના આકાર અલગ અલગ હતા. s નો આકાર ગોળ, p નો આકાર ડંબેલ અને બે અલગ અલગ આકાર અને અલગ અલગ ઊર્જાવાળી કક્ષકો જોડાણી. જે પાંચે આંગળી આકાર ઊર્જા અલગ છે જોડાણી, પણ આ જે મુઠ્ઠી બની પંચ બન્યો એની ઊર્જા હરકી થઈ ગઈ. એમાં sp3 સંકરણ થયું. સંકરણ પછી એની સાથે 4 હાઇડ્રોજન જોડાતા હોય. પછી તો ચારે હાઇડ્રોજન ને કોઈ s નો લાગે કોઈ p નો લાગે, કેમ કે કાર્બનની ચારે ચાર કક્ષકો આ રીતે ગોઠવાઈ ગઈ હોય. હવે આમાં કોઈ s નથી કોઈ p નથી, બધાનું નામ sp3 છે. અને પછી એની સાથે હાઇડ્રોજન બનાવતો હોય પોતાની s કક્ષક દ્વારા. અને પછી એ આકાર જો તો સમચતુષ્ફલકી થતો હોય. પણ મૂળ વાત મારે એ કરવાની છે કે sp3 સંકરણમાં s કક્ષક આ 4 કક્ષકો થઈ, એક s અને 3 p, એક s ને 3 p. તો આ ચારેયને 100% કહીએ તો એક કક્ષકના ભાગે કેટલા ટકા આવે? 25 25 25 25. તો s કક્ષક 25% અને p કક્ષક 75%. એટલે એનું s લક્ષણ કેવો શબ્દ વાપરવામાં આવશે? s લક્ષણ is equal to 25%. હવે એના આધારે તમે sp2 સંકરણમાં કયો જોઈએ? sp2 સંકરણ હોય તો એક s કક્ષક છે અને 3 p કક્ષક છે. વિચારો, એક s કક્ષક અને બે p કક્ષક sp2, તો ત્રણેયને 100% કયો તો એક કક્ષકના ભાગે કેટલા ટકા આવે? કેટલા? 33%, 33%, 33%. નવાનું છું ને 33.33, 33.33. તો sp2 માં s લક્ષણ એપ્રોક્સિમેટલી 33.33 એટલે 33%. અને sp સંકરણ હોય, sp સંકરણ એક s અને એક p, તો બે સંકરણ થઈ ગયું. હવે એને 100% કક્ષકો કયો તો એકના ભાગે 50, બીજાના ભાગે 50. તો sp માં s લક્ષણ બરાબર 50%. એ તો p લક્ષણ 50%. બરોબર? આમાં p લક્ષણ 33 33 66 ને 67%. આમાં p લક્ષણ 75%. પણ જેમ s લક્ષણ વધે, આ મહત્વપૂર્ણ વાત લખાઈ રહી છે, જેમ s લક્ષણ વધે તેમ વિદ્યુત ઋણતા વધે. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. તો sp સંકરણ કાર્બન હોય ને એની વિદ્યુત ઋણતા sp2 સંકરણ વાળા કાર્બન કરતા વધવાની છે ને એની વિદ્યુત ઋણતા sp3 સંકરણ વાળા કાર્બન કરતા વધવાની. જોઈ લો કયા કાર્બનની વિદ્યુત ઋણતા છે. જ્યારે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હોય ને એ sp સંકરણ હોય, એ કાર્બનની વિદ્યુત ઋણતા વધવાની છે. આનો એક સવાલ ભાળી ગયો એટલે મેં તમને કીધું s લક્ષણ વાળો. તો આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો. આખું આ વ્યવસ્થિત વસ્તુ જ્યારે આડાવડા થતા હોય ત્યારે પોઝ કરીને બધી વસ્તુને તમારે લખી લેવી. હવે સવાલ મેં તમને બુક બતાવી, એમાં 1988 માં પૂછાયેલો સવાલ છે. 1988 માં CBSE PMT માં પૂછાયેલો સવાલ કે એક S કક્ષક અને એક P કક્ષકનું સંમિશ્રણ થાય ત્યારે બંધકોણ કેટલો હોય છે? હવે એક S અને P સંમિશ્રણ થાય તો બંધકોણ ડેફિનેટલી 180 ડિગ્રીમાં. આવો PMT માં 1988 માં પૂછાણો હતો. પણ આપણા બધાના જન્મ
કે મારો જન્મ વખતે જ છે, તમારા જન્મ પહેલા પૂછાયેલો છે એટલે તમારી ચિંતા નહીં કરવાની, મારી ચિંતા કરવાની. પછી બીજું કીધું છે AIPMT એ જ સાલમાં 1988 સમતલીય ત્રિકોણમાં કયું સંકરણ, સમતલીય ત્રિકોણમાં સંકરણ કયું હોય ભાઈ? sp2. આવા હેલા સવાલ નહીં આવે, ચિંતા નહીં કરતા, જે તે સમયે ભલે પૂછાઈ ગયા. નીચેનામાંથી કયા પરમાણુમાં રેખીય ગોઠવણી નથી? આવા 4 આપ્યા છે. H2S, પછી બીજો ઓપ્શન છે C2H2, BeH2, CO2. તમારે રેખીય ગોઠવણી શેમાં નથી એ જણાવવાનું છે. એની માટે તમારે આખું n ની વેલ્યુ શોધવી પડે. n ની વેલ્યુ શોધ્યા પછી ખબર તો આપણે H2S માટે ગણતરી કરીએ તો સલ્ફર 16મો સમૂહ, સલ્ફર 16મો સમૂહ, n ની વેલ્યુ કેટલી થશે? n બરાબર 1/2. n ની વેલ્યુ 16મો સમૂહ એટલે 6. એકલ બંધથી જોડાયેલા હાઇડ્રોજન 2, ધન વીજભાર 0, 6 ને 2 8, 8 ભેગા 2 એટલે 4, અને 4 એટલે સંકરણ થાય sp3. હવે લોન પેર ઇલેક્ટ્રોન ગણી લઈએ. લોન પેર ઇલેક્ટ્રોન તો n ની વેલ્યુ 4 માઈનસ એકલ બંધથી 2 હાઇડ્રોજન, ડબલ બંધથી કોઈ નહીં, 4 માંથી 2 જાય, 2 વધે, 2 લોન પેર ઇલેક્ટ્રોન છે. અને એના કારણે સલ્ફરમાં 2 લોન પેર ઇલેક્ટ્રોન, માટે સમચતુષ્ફલકી આકાર દોરવાનો છે, બરોબર? આ 2 લોન પેર ઇલેક્ટ્રોન H2O ની જેવું થાય, આ 2 હાઇડ્રોજન, તો આ વળેલો આકાર થાય, રેખીય નથી થતો. જવાબ આ છે મિત્રો. બાકીના તમારે હોમવર્કમાં જાતે ગણવાના. આ C2H2 એટલે આ તો ઓલું ઇથિલિન, આ રેખીય છે. BH2 ને CO2 માં તમારે ગણી લેવાનું છે, એ આકાર રેખીય થાય અને એમાં સંકરણ આવશે sp. એની પછીનો એક સવાલ, sp3 સંકરણ ધરાવતા સંકૃત કક્ષકો કયો ગુણધર્મ ધરાવે છે? 1991 માં PMT માં પૂછાયેલો સવાલ છે. sp3 સંકરણ ધરાવતી સંકૃત કક્ષક કયો ગુણધર્મ ધરાવે? તો એનો ગુણધર્મ S કક્ષક વિશેની વાત કરી છે. તો આપણે વાત કરી કે ભાઈ sp3 સંકરણ હોય તો એમાં S કક્ષક અને 3p કક્ષક, તો 4 કક્ષકોમાંથી એક S કક્ષક છે એટલે 1/4, અને 4 માંથી 3p કક્ષક છે એટલે 3/4, એટલે આ 25% ની વાત છે, આ 75% ની વાત. ઘણીવાર 1/4 પણ હોય, 25% હોય, 3/4 પણ હોય અને 75% પણ હોય. તો આ અને આની જેવા પ્રશ્નો પૂછાતા રહ્યા છે. અને આ જે તમે થિયરી શીખ્યા એને રિલેટેડ આપણે થોડીક પ્રેક્ટિસ કરીને બીજી પ્રેક્ટિસ DPT માં આપવાની છે. એ પ્રેક્ટિસ તમારે કરવાની છે અને ત્યારબાદ ન સમજાય તો ડાઉટ સોલ્યુશન માટે કોન્ટેક્ટ કરવાનો છે. મિત્રો, હવે આપણે બંધ ક્રમાંક ગણવાની રીત જોવા તરફ જઈ રહ્યા છીએ. જેને રિલેટેડ સવાલો નીટની અંદર અનેકો પૂછાયેલા છે અને એની પણ આપણે ચર્ચા કરશું. બંધ ક્રમાંક ગણવાની શોર્ટકટ કી શું છે? બહુ ઇઝીલી ગણી શકાય. તો LCO મેથડ પ્રમાણે, ટેક્સ્ટ બુક પ્રમાણે જાઓ તો થોડીક લાંબી મેથડ થાય, પણ આપણે થોડીક સરળ માધ્યમમાં તરફ જઈએ કે તમારે નીટની અંદર MCQ કઈ રીતે સોલ્વ કરવા, એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે સોલ્યુશન કરીએ. તો અહીંયા મેં કોષ્ટક લખેલું છે, એટલું ખાલી યાદ રાખી લો. અને ત્યાં ક્રમ તમારે 1 થી 10 અને 11 થી 20, એટલે કે આ 20 ક્રમ શું દર્શાવે છે? તો અણુ કોઈ હોય એના ઇલેક્ટ્રોનની સંખ્યા છે. એટલે કોઈ અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય, 2 હોય, 3 હોય, કુલ ઇલેક્ટ્રોન ગણવાના છે અને એના આધારે તેનો બંધ ક્રમાંક યાદ રાખવાનો છે. અહીંયા એક ભાગ મેં કટકો પાડ્યો છે અને એક આ ભાગ બોક્સ બનાવ્યો છે. એનો મતલબ શું છે તમને સમજાવું કે તમારે શરૂઆત બંધ ક્રમાંક 0 એટલે કોઈ બંધ છે જ નહીં, ત્યાંથી શરૂઆત કરવાની. 0 થી પહેલી વખત જ એવું છે કે સીધો 1 નો વધારો, 0 થી 1, બરોબર? 1 થી અડધાનો ઘટાડો, 1 થી વધવાનું નથી, 1 થી અડધાનો ઘટાડો 0.5 બંધ ક્રમાંક, પછી પાછો અડધો ઘટે 0, પાછો અડધો વધે, પાછો અડધો વધે, પાછો અડધો ઘટે, પાછો અડધો વધે. 0 થી સ્ટાર્ટ કરી 0 તરફ આવ્યા. 0 પહેલી વખત અડધાનો વધારો નથી, 1 પહોંચે એનાથી વધારે વધવાનું નથી, પછી અડધો ઘટ્યો, અડધો ઘટ્યો, 0 થઈ ગયો, પાછો અડધો વધારો, પાછો અડધો વધારો, 1, પાછો ઘટાડો અડધો બંધ ક્રમાંક, પાછો ઘટાડો 0. હવે આ 0 પહોંચ્યા પછી મેક્સિમમ બંધ ક્રમાંક 3 સુધી જવાનું છે. એટલે અડધાનો વધારો,
અડધાનો વધારો 1, અડધાનો વધારો 1.5, અડધાનો વધારો 2, અડધાનો વધારો 2.5 અને અડધાનો વધારો 3. કેમ કે મેક્સિમમ બંધ 3 જ જોવા મળ્યા છે, 4 બંધ કોઈ જોવા મળ્યા નથી. સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ એન્ડ ટ્રિપલ બોન્ડ. જેવા 3 એ પહોંચો પછી પાછો અડધાનો ઘટાડો 2.5, પાછો અડધાનો ઘટાડો 2, પાછો અડધાનો ઘટાડો 1.5, અડધાનો ઘટાડો 1, પાછો અડધાનો ઘટાડો 0.5 એટલે 20 એ 0. આ 20 ઇલેક્ટ્રોન એટલે કોઈ પણ બંધ નથી. તમારે કોઈ અણુ તમને આપવામાં આવે તો અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની. દાખલા તરીકે તમને કીધું કે H2+ તો તમારે શું કરવાનું? એ એમો થિયરીને શીખવા નથી જવાની, મોલેક્યુલર ઓર્બિટલ પ્રમાણે કંઈ કરવા જવાનું નથી. તમારે H2 એટલે 2 હાઇડ્રોજન છે, 2 ના એક ઇલેક્ટ્રોન, એમાં પ્લસ એટલે એક હોય ગયો, એક જ ઇલેક્ટ્રોન છે ને 1 એટલે 0. H2 2 હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન એટલે He2++, 2 વખત પ્લસ દેખાય. તો હિલિયમ 1 2 ઇલેક્ટ્રોન, બીજો હિલિયમ 2 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન પ્લસ પ્લસ એટલે 2 ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા, 2 ઇલેક્ટ્રોન વધ્યા. એટલે He2+, 2 હિલિયમ છે, બેમાં 2 ઇલેક્ટ્રોન, એમાં 1 પ્લસ એટલે 1 ઇલેક્ટ્રોન વધ્યો, કેટલા વધ્યા? 3 વધ્યા. તો આ પ્રમાણે ક્રમ પ્રમાણે તમારે લખી લેવાનું સાઈડમાં રફ વર્કમાં. He2 2 હિલિયમ, કાંઈ નહીં, તટસ્થ છે, 2 ને 2 4 ઇલેક્ટ્રોન એટલે 0 બંધ ક્રમાંક. હિલિયમ તમને જાણો છો કોઈ બંધ ધરાવતો નથી, કેમ કે નિષ્ક્રિય વાયુ છે ને, શૂન્ય સમૂહના તત્વો છે. He2- માઇનસ એટલે 1 ઇલેક્ટ્રોન મેળવો, 2 હિલિયમ એટલે 2 ને 2 4 ઇલેક્ટ્રોન, 1 મેળવો એટલે કુલ 5 ઇલેક્ટ્રોન, 5 ઇલેક્ટ્રોન એટલે 0.5. આ ક્રમ ને આ ક્રમ પહેલા યાદ રાખી લેવાનો છે. એટલે તમારે 1 2 3 4 5 6 7 8 9 10 20 સુધી લખી લેવાનું, બરોબર. પછી 0, પછી સીધું 1, પછી 1 મેક્સિમમ થઈ ગયું, થોડાક અહીંયા 8 નંબર સુધી, પછી અડધાનો ઘટાડો 0.5, અડધાનો ઘટાડો 0, પાછો વધારો 0.5, ફરી પાછું 0.5 વધારો એટલે 1 વધી જાય, પછી પાછું ઘટાડો, પાછું ઘટાડો, પછી જે વધારો છે એ સીધો 3 સુધી જાય, પછી ઘટાડો છે 0 સુધી જાય. આ ક્રમ સાઈડમાં લખી લેવાનો. પછી કોઈ પણ તમને પરમાણુ ઓપ્શન્સમાં આપ્યો હોય એના કુલ ઇલેક્ટ્રોન ગણી લેવાના, બરોબર. પછી He2-5, He2-2, 1 હિલિયમ 2 ઇલેક્ટ્રોન, 2 હિલિયમ 2 ઇલેક્ટ્રોન, 2 1 ઇલેક્ટ્રોન મેળવા છે એટલે કુલ 2 ઇલેક્ટ્રોનનો વધારો 6 ઇલેક્ટ્રોન, 6 એટલે 1. Be2+, બેરિલિયમ 3 ઇલેક્ટ્રોન, બીજો બેરિલિયમ 3 ઇલેક્ટ્રોન, એમાં પ્લસ આવ્યો એટલે 1 ઇલેક્ટ્રોન વયો ગયો એટલે 5 ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ. બેરિલિયમ એટલે 4 થાય ને, 4 ને 4 8, 2 4 ને 4 8 અને 1 ઇલેક્ટ્રોન વયો ગયો એટલે 7 ઇલેક્ટ્રોન વધ્યા. આપણે લિથિયમને જોઈ લીધું, લિથિયમની વાત કરી લીધી. પછી બેરિલિયમ B2 તો એક બેરિલિયમ એટલે 4, પરમાણુ ક્રમાંક 4 ઇલેક્ટ્રોન, બીજો બેરિલિયમ એટલે 4 ને 4 8, બરોબર. પછી બોરોન પ્લસ એક બોલો, બોરોન પરમાણુ ક્રમાંક 5 એટલે 5 ઇલેક્ટ્રોન, 2 બોરોન એટલે 5 ને 5 10, પ્લસ છે એટલે 1 ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો એટલે 9 ઇલેક્ટ્રોન એટલે 0.5. બેરિલિયમ B2- એટલે બેરિલિયમ કેટલા થયા? 4 અને બીજા બેરિલિયમ ને 4 એટલે 2 બેરિલિયમ અને 1 ઇલેક્ટ્રોન વધારો, કેટલા થઈ ગયા? 9. લિથિયમની વાત કરીએ આપણે. લિથિયમ લખીએ, Li2 લખો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, એક લિથિયમ એટલે 3, 2 લિથિયમ એટલે 6, કીધું 6, આપણે અહીંયા લિથિયમ Li2 લખી શકીએ, બરોબર. Li2+ લખીએ તો 1 લિથિયમ એટલે 3 ઇલેક્ટ્રોન, 2 લિથિયમ એટલે 6 ઇલેક્ટ્રોન, એમાંથી એક ઓછો એટલે 5 ઇલેક્ટ્રોન, આપણે અહીંયા Li2+ પણ લખી શકીએ. લિથિયમ રહી ન જાય એટલે મનમાં એવું ન રહી જાય. પછી 2 બોરોન, 5 ને 5 10, બેરિલિયમ 2, 4 ને 4 8 ને 2 વધારે 10. કાર્બન 2 કાર્બન એટલે 6, એક કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન, 2 કાર્બનના 6 ને 6 12 ઇલેક્ટ્રોન, 12 માંથી એક ઉયો ગયો પ્લસ છે એટલે 11 એટલે 1.5. તો પછી તમારો ક્રમ સેટ તમે કરેલો જ છે. બોરોન 5 ઇલેક્ટ્રોન, 2 બોરોન એટલે 10 ઇલેક્ટ્રોન, એક મેળવો એટલે 11 ઇલેક્ટ્રોન એટલે 1.5. 2 કાર્બન 2 કાર્બન એટલે 6 ને 6 12 ઇલેક્ટ્રોન એટલે બંધ ક્રમાંક 2 એટલે કાર્બન ડબલ. N2+ નાઇટ્રોજન, એક નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન હોય એટલે 2 નાઇટ્રોજનના ત્યાં 14 ઇલેક્ટ્રોન, એમાંથી એક ઓછો થઈ ગયો +1 ચાર્જ એટલે 13. N2+2 કરવું પડશે. હા, 14 માંથી 2 વયા ગયા એટલે 12. N2+ અહીંયા 13 થઈ જાય. કાર્બન 2 કાર્બન એટલે 6 ને 6 12 ઇલેક્ટ્રોન, એક મેળવો છે -1 એટલે 13 એટલે બંધ ક્રમાંક 18. નાઇટ્રોજન તમને ખ્યાલ છે ટ્રિપલ બોન્ડ, 7 ને 7 14 ઇલેક્ટ્રોન એટલે 3 બોન્ડ. O2+2 હવે 11મા ધોરણમાં આવી ગયું. ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 એટલે 2 ઓક્સિજન 8 ને 16, એમાંથી +2 2 ઇલેક્ટ્રોન વયા ગયા, 16 માંથી 2 વયા જાય 14. O2+,
16 માંથી 1 વહી જાય 15 એટલે અઢી બંધ ક્રમાંક. નાઇટ્રોજન 2 નાથી 14 ઇલેક્ટ્રોન, એમાં 1 મેળવો એટલે 15. O2 8 ને 8 16, ઓક્સિજન ઓક્સિજન ડબલ બોન્ડ હોય તમે જાણો છો. N2 -2 2 નાઇટ્રોજન નાથી 7 ને 7 14, 2 મેળવા એટલે 16 એટલે બંધ ક્રમાંક 2. O2 -16 ને 1 17, F2 એટલે ફ્લોરિન નો છે 9, 9 ને 9 18 એટલે F2 + 2 કરવું નહીં, એ +1 બરોબર છે. એક ફ્લોરિન નો 9, 9 ને 9 18, 18 નાથી 1 વયો ગયો એટલે 17, આ F2 થઈ ગયા 18, 18 એટલે બંધ ક્રમાંક 1. O2 -1, ઓક્સિજન 8 ને 8 16 અને -2 કરવું પડશે એટલે 18 થઈ ગયા. F2 માઇનસ એટલે ફ્લોરિન 9 ને 9 18 ને 1 મેળવો એટલે 19 એટલે 0.5. F2 -2 18 ને 2 20 અને Na2 નિયોન 10 ને 10 20. સ્ક્રીનશોટ લઈ લો અને અત્યારે જ લખી લો અને આ બંધ ક્રમાંક આ રીતે ક્રમમાં જ રાખજો. 1 થી 20 લખવાનું અને પછી આ ક્રમ પાકો કરવાનો. ઈ કરવાની જરૂર છે, આ પાકો નથી કરવાનો. બરોબર, એક્ઝામ્પલ મેં તમને આપી દીધેલા છે. અને ઈ બંધ ક્રમાંક મેળવવા પછી તમારે કેટલી વસ્તુની જરૂર પડશે તો બંધ ક્રમાંકના આધારે તમે અણુની સ્થિરતા નક્કી કરી શકો, અણુને બંધની વિયોજન એન્થાલ્પી અને લેટિસ એન્થાલ્પી નક્કી કરી શકો. તો અહીંયા જો સમપ્રમાણતાનો સંબંધ છે. તો હું તમને સમજાવું કે જેમ બંધ ક્રમાંક વધે તેમ અણુ સ્થિર. જો સિંગલ બોન્ડ હોય એ મજબૂત કે ડબલ બોન્ડ મજબૂત, ડબલ બોન્ડ મજબૂત કે ટ્રિપલ બોન્ડ મજબૂત નક્કી કરો. ટ્રિપલ બોન્ડ મજબૂત. તો જેમ બંધ ક્રમાંક વધતો ગયો એમ અણુની મજબૂતાઈ વધતી ગઈ કે ન વધતી ગઈ, તો સ્થિરતા વધતી જાય. જે અણુ મજબૂત એમ સ્થિરતા વધારે. તો બંધ ક્રમાંક વધુ, સ્થિરતા વધુ. હવે બંધ ક્રમાંક વધે તો સમપ્રમાણતા એટલે ખબર પડે ને, એક વધે બીજું વધે. વિયોજન એન્થાલ્પી એટલે બંધ તોડવા આપવી પડતી ઉર્જા. તો બંધ ક્રમાંક 1 હોય ત્યારે વધુ ઉર્જા આપવી પડે કે બંધ ક્રમાંક 2 હોય ત્યારે વધુ ઉર્જા આપવી પડે કે બંધ ક્રમાંક 3 હોય થી વધુ ઉર્જા આપવી પડે? જેમ ક્રમાંક વધતો જાય એમ વધુ ઉર્જા આપવી પડે છે. તો બંધ ક્રમાંક વધે એમ વિયોજન એન્થાલ્પી વધે, અને વિયોજન એન્થાલ્પી વધે તો લેટિસની ઉર્જા વધે. લેટિસ એન્થાલ્પી જે આપણે વાત અગાઉ કરી ગયા ડેમો લેક્ચરમાં, ફરી પાછું આપણે મૂકશું. તો જેમ બંધ ક્રમાંક વધે તેમ અણુની સ્થિરતા વધે. કેમ કે તમને 4 અણુ આપ્યા હોય, પૂછ્યું એમાંથી કયો અણુ સૌથી વધુ સ્થિર? જેનો બંધ ક્રમાંક વધુ એ વધુ સ્થિર. 4 અણુ આપ્યા હોય તેમાંથી કોની લેટિસ એન્થાલ્પી વધારે, કોની વિયોજન એન્થાલ્પી વધારે? તો જેનો બંધ ક્રમાંક વધુ, મેક્સિમમ બંધ ક્રમાંક 3 થાય એથી મોટો થવાનો નથી. ક્યારેક બંધ ક્રમાંક અડધો હોય છે, 1 હોય છે, પાછો 1.5 હોય છે, 2.5 હોય છે. તો અઢી બંધ ક્રમાંક હોય ને એ સ્થિર વધુ થાય. આવું બધું તમારે યાદ રાખવું પડશે. સવાલો તો અનેક રીતે પૂછી શકાય. બરોબર. પછી બીજું, વ્યસ્ત ચલનમાં શું છે? તો બંધ ક્રમાંક વધે તો બંધ લંબાઈ ઘટે. ચોખ્ખી વાત છે ને ભાઈ. 1 બંધ છે તો લાંબો હોય, 2 બંધ થાય તો ટૂંકો થાય, 3 બંધ થાય હજી ટૂંકો થાય. આમાંની સંજ્ઞા યાદ રાખજો. 1 બંધ લંબાઈ વધારે, બંધ ટૂંકો, 3 ટૂંકો. બંધ લંબાઈ જેમ જેમ બંધ ક્રમાંક વધતો જાય ને બંધ લંબાઈ ઘટતી જાય, સક્રિયતા ઘટતી જાય. હા, તે સાચી વાત છે ભાઈ. બંધ ક્રમાંક વધતો જાય ને એમ અણુ નિષ્ક્રિય. 1 બંધ છે તૂટી જાય પ્રક્રિયા કરવા માટે સક્રિય, 2 બંધ જલ્દી ન તૂટે, 3 બંધ તો બહુ મુશ્કેલ. તો જેમ જેમ બંધ ક્રમાંક વધતો જાય ને એમ અણુની સક્રિયતા ઘટતી જાય, સ્થિર થતો જાય. 3 બંધ કોણ તોડે? 1 બંધ તો ફટકતો તૂટી જાય, હે ને? જેમ સક્રિયતા ઘટતી જાય, સક્રિયતા ઘટતી જાય એટલે પ્રક્રિયા કરવાની વૃત્તિ, પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય. જેનો બંધ ક્રમાંક વધુ હોય છે ને એની પ્રક્રિયા કરવાની વૃત્તિ ઓછી છે, એટલે કે સક્રિયતા ઓછી છે. આ યાદ રાખજો. 4 અણુ આપ્યા હોય તો કોની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી? તો જે બંધ ક્રમાંક વધુ એની પ્રતિક્રિયાત્મકતા ઓછી. બંધ ક્રમાંક વધુ, પ્રતિક્રિયાત્મકતા ઓછી. વ્યસ્ત ચલન આને જ કહેવાય છે. ક્યારેક તમને બહુ પરમાણુય અણુ આપ્યા હોય, એટલે કે 1 કરતાં વધુ પરમાણુ હોય એવા અણુ આપ્યા હોય, તો આવા અણુ કે આયનોનો બંધ ક્રમાંક કેમ ગણવો? પૂછવાડો પહેલા કરતો. ફોર એક્ઝામ્પલ બેન્ઝીનનો જ કીધો છે, તો બેન્ઝીનનો બંધ ક્રમાંક કેમ? તો આમ ઇઝીલી આપણે ગણીએ કે ભાઈ એના સંસ્પંદન બંધારણ 2 છે, તો ક્યારેક ડબલ બોન્ડ છે, ક્યારેક સિંગલ બોન્ડ છે. તો નથી ડબલ નથી સિંગલ, આપણે એમ આડે ગાળે કહી દઈએ ડોટ, જે સાચું પડે. બરોબર. અને એનું સૂત્ર છે બોન્ડ ઓર્ડર. BO એટલે બોન્ડ ઓર્ડર, ઓર્ડર એટલે ક્રમાંક. અત્યારે જ આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટરમાંથી વીણીને ભેગા કરેલા ટોપિકને શીખી રહ્યા છે. બરોબર. મહત્વના ટોપિકથી ઓછા મહત્વના ટોપિક તરફ જઈ રહ્યા છીએ. એટલે તમને એમ ન થાય કે વચ્ચેથી ઉપાડી લીધું, પણ એ જરૂરી છે એટલે ઉપાડી લીધું. કેમ કે સૌથી આની પહેલાના વિડીયો લેક્ચરમાં જે ટોપિક શીખ્યા એના મેક્સિમમ સવાલો પૂછવાના છે. પછીના ક્રમે આ સવાલો છે, તો મારે એ મહત્વપૂર્ણ છે એ જ શીખવાડવું પડે. તો એ બાબતે આપણે આગળ વધતા જઈએ છીએ. તો અહીંયા સૂત્ર બને છે કે અણુના 2 પરમાણુ વચ્ચે કુલ બંધની સંખ્યા ના છેદમાં સંસ્પંદન સૂત્રોની સંખ્યા. સમજીએ, સૂત્ર ગોખવું નથી. તો અહીંયા અણુ છે તો કાર્બન કાર્બન કાર્બન,
તો અહીંયા આ કાર્બન ને આ કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, આ કાર્બન ને આ કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે, બરોબર. તો અહીંયા આપણે સૂત્ર થાય બે પરમાણુ વચ્ચે ડબલ પ્રકારનો બંધ છે અને સિંગલ પ્રકારનો બંધ છે, પછી પાછો ડબલ પ્રકારનો છે, પાછો સિંગલ. વારે ઘડી ગણતરીમાં નહીં લઈ. છેદમાં સંસ્પંદન બંધારણ 2 3/2 ડોટ જે સાચો પડ્યો આપણો આળે ગાળે બંધ પડ્યો હતો, પણ જ્યારે કાર્બોનેટ આયનની બાબતમાં સાચું નહીં પડે. CO3 એટલે કાર્બન 3 ઓક્સિજન, ઓક્સિજન ડબલ બોન્ડ બનાવે પણ માથે -2 ચાર્જ હોય ને ત્યારે આવું સમજવાનું કે ડબલ બોન્ડ તૂટી ગયો, બંધના ઇલેક્ટ્રોન વયા ગયા અને એના કારણે ઓક્સિજને માઇનસ ચાર્જ પ્રાપ્ત કર્યો. ડબલ બોન્ડ હતો, તૂટી ગયો અને ઇલેક્ટ્રોન કાર્બન ઓક્સિજને મેળવવા એના કારણે -1 ચાર્જ પ્રાપ્ત કર્યો. એટલે -2 હોય તો બે ઓક્સિજન ઉપર એક એક માઇનસ ચાર્જ મૂકી દેવાનો, અને -1 હોત તો આ ડબલ બોન્ડ આને -1 કરે, -3 હોત તો ત્રણેય જગ્યાએ સિંગલ બોન્ડ કરે અને ત્રણેય ઓક્સિજન ઉપર -1 ચાર્જ કરે. આ બધી વસ્તુ ધ્યાન રાખજો. તો આ સૂત્ર થયું. તો આના સંસ્પંદન 3 કઈ રીતે થાય ખબર છે? એક વખત અહીંયા દ્વિબંધ છે, પછી અહીંયા દ્વિબંધ આવશે, પછી અહીંયા દ્વિબંધ આવશે. કેટલા ત્યાં? 3 સંસ્પંદન બંધારણ છે. ચાલો બોન્ડ ઓર્ડર ગણીએ. તો કયા પ્રકારના કેટલા બનશે? જો 2 3 અને 4 અને 3 સંસ્પંદન બંધારણ 4/3 એટલે 1.33. યાદ રાખજો, આજ પૂછાયેલા છે અને આજ પૂછાય, ફરી પાછું રિવિઝન થાય છે. પર ક્લોરેટ આયન કહેશું અને આ કાર્બોનેટ કહેશું, અને પર ક્લોરેટ લખી લેજો, પર ક્લોરેટ. કારણ કે ક્લોરીન ઓક્સિડેશન આ +7, તો ક્લોરીન સાથે 4 ઓક્સિજન જોડાયેલા છે. -1 ચાર્જ એક જ છે, જો એટલે એક જ ઓક્સિજન ઉપર સિંગલ બોન્ડ કરીને -1, બાકીના ત્રણેય ઓક્સિજન ડબલ બોન્ડ. રેડી? આમાં સંસ્પંદન કેટલા થાય? તો અહીંયા અત્યારે તમારે સિંગલ બોન્ડ છે, તો વાળો અહીંયા સિંગલ બોન્ડનો વાળો એક, પછી અહીંયા સિંગલ બોન્ડનો, તો આ ડબલ બોન્ડ અહીંયા વયો જાય, પછી અહીંયા સિંગલ બોન્ડનો વાળો, અહીંયા સિંગલ બોન્ડ બધી જગ્યાએ ફરે, કુલ 4 બંધારણ થાય, 4 સંસ્પંદન બંધારણ છે. બહુ ઇઝીલી વહેતી જવાનું. અને બોન્ડ ઓર્ડર કેટલો તો બંધ ગણી લો, 1 2 3 4 5 6 7 7 ના છેદમાં સંસ્પંદન બંધારણ 4 1.75 જો બંધ ક્રમાંક. અને ઓઝોન O3 ઓક્સિજન ડબલ બોન્ડ અને આ એક ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કર્યો એટલે સિંગલ બોન્ડ. આમાં સંસ્પંદન કેટલા થાય? તો કે 2 થાય. ડબલ બોન્ડ અહીંયા છે, એ અહીંયા આવશે, અને અહીંયા સિંગલ બોન્ડ થાય, 2 સંસ્પંદન બંધારણ થાય. અને 1 2 ને 3 બંધ એટલે 3/2 એટલે બોન્ડ ઓર્ડર થાય 1.5 ઓઝોન. અને ફોસ્ફેટ PO4 -3 છે, PO4 4 ઓક્સિજન ઉપર પૈકી 3 ઉપર -1 ચાર્જ એટલે સિંગલ બોન્ડ, એક જ ડબલ બોન્ડ થી ઓક્સિજન 3 ઉપર -1 ચાર્જ. તો આના સંસ્પંદન બંધારણ કેમ? તો કે ડબલ બોન્ડ અહીંયા છે, પછી અહીંયા આવશે, આ સિંગલ થઈ જાય, પછી અહીંયા આવશે, પછી અહીંયા આવશે. 1 2 3 અને 4 4 વખત 4 બંધારણ દોડવાનું બેવાનું હોય, સમજી જવાનું હોય કે ડબલ બોન્ડ અહીંયા છે બદલે અહીંયા થાય, અહીંયા સિંગલ થઈ જાય, અહીંયા બદલે અહીંયા થાય, અહીંયા સિંગલ થઈ જાય. તો સંસ્પંદન બંધારણ 4 બંધ ગણો 1 2 3 4 અને 5, બંધની સંખ્યા 5 ના છેદમાં 4 5/4 = 1.25. તો આમાંથી સૌથી વધુ બંધ ક્રમાંક કોનો આવ્યો? આ આવ્યો, બરોબર. ClO4 નો બંધ ક્રમાંક સૌથી વધુ છે. ClO4 માં પછીના ક્રમે કોણ આવે છે? 1.5 આવે છે, 1.5 આવે છે બેન્ઝીન C6H6 = ઓઝોન. ઓઝોનમાં 1.5 આવે છે. પછીના ક્રમે 1.33 આવે છે કાર્બોનેટ. પછીના ક્રમે આવે છે PO4 -3. તો આ ઉતરતો ક્રમ કયો? બંધ ક્રમાંકનો. એ જ સ્થિરતાનો ક્રમ. સૌથી વધુ સ્થિર કોણ છે? ક્લોરેટ. એ જ વિયોજન એન્થાલ્પીનો ક્રમ ને એ જ લેટિસ ઊર્જાનો ક્રમ. પણ બંધ લંબાઈનો ક્રમ થઈ જાય તો બંધ લંબાઈનો ક્રમ આ રીતે આવશે. આની બંધ લંબાઈ સૌથી વધારે થાય, આવો છે ઊંધા ક્રમ. સક્રિયતા પ્રતિક્રિયાત્મકતા તો ફોસ્ફેટની સૌથી વધારે, કેમ કે જેનો બંધ ક્રમાંક ઓછો એની પ્રતિક્રિયાત્મકતા વધુ, વ્યસ્ત ચલન છે. આ રીતે તમારે સોલ્યુશન કરવાનું છે. પછી અહીંયા ચુંબકીય ગુણધર્મો વિશે વાત કરી છે. તો અહીંયા આપણે થોડુંક એમો થિયરી ઉપર જવું પડશે. એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. જો અણુમાં 14 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન હોય
યાદ રાખવાનું છે આપણે આને તેથી કહી ને તેથી અને ઊંધું કરી કારણ કે 14 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન હોય તો તેથી કારણ કે અને 14 કે તેથી વધુ ઇલેક્ટ્રોન હોય તો તેથી બે વખત તેથી શું દર્શાવે છે બંધકારક અને બંધ પ્રતિકારક કક્ષકો દર્શાવે છે બરોબર જો આ બંધકારક સિગ્મા 1s સ્ટાર સિગ્મા 2s સ્ટાર પછી અહીંયા સિગ્મા 2px સિગ્મા 2py સિગ્મા 2pz પાઈ 2py પાઈ 2pz પાઈ 2px સ્ટાર એટલે બંધ પ્રતિકારક એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ N2 તો N2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે 7 ને 7 14 ઇલેક્ટ્રોન છે એટલે આ સૂત્ર જે લાગુ પડે તેથી કારણ કે બરોબર 14 ઇલેક્ટ્રોન ગોઠવવાની શરૂઆત કરો હાલો હુન્ડના નિયમ પ્રમાણે ઓછી ઊર્જા 1 2 3 4 5 6 7 8 9 10 11 પછી આમ 12 હુન્ડના નિયમ પ્રમાણે અયુગ્મિક સમાન ઊર્જા 13 અને 14 ઇલેક્ટ્રોન ગોઠવો બધા જ યુગ્મિક છે ઇન શોર્ટ N2 છે એ પ્રતિ ચુંબકીય છે બરોબર બંધ ક્રમાંક તો ગણતા આવડે 14 ઇલેક્ટ્રોન છે એટલે બંધ ક્રમાંક 3 N ટ્રિપલ બોન્ડ પ્રતિ ચુંબકીય છે સૌથી વધુ સ્થિર છે O2 ની વાત કરીએ આપણે તો O2 એટલે ઇલેક્ટ્રોન એકમાં 8 બીજામાં 8 ને 8 16 ઇલેક્ટ્રોન તો 14 કરતા વધી ગયા તો આ રીતે તેથી નું સૂત્ર લાગુ પડશે 16 ઇલેક્ટ્રોન ગોઠવો હાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 હુન્ડા નિયમ પ્રમાણે જ્યારે ઊર્જા સરખી હોય ત્યારે અયુગ્મિક ગોઠવવા પડે અહીંયા આપણે ગોઠવો પછી બીજો ઇલેક્ટ્રોન અહીં ન ગોઠવો કેમ કે આ ઊર્જા વધી જતી એટલે યુગ્મિક ગોઠવો તો બે અયુગ્મિક ઇલેક્ટ્રોન વધે છે બે અયુગ્મિક ઇલેક્ટ્રોન વધે એનો અર્થ એમ કે ઓછામાં ઓછો એક અયુગ્મિક ઇલેક્ટ્રોન ધરાવતો હોય તો પણ એ સંયોજન કેવું થઈ ગયું અનુચુંબકીય થઈ ગયું O2 અનુચુંબકીય છે બરોબર O2 અનુચુંબકીય O2 પ્લસ ની વાત કરીએ O2 પ્લસ 2 ની વાત કરીએ O2 પ્લસ 2 એટલે એક ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન બીજા ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે 6 8 ને 6 14 તો તમને થાય કે ભાઈ આ રીત કે આ રીત તો તમે કીધું તું સાહેબ 14 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન ના પણ નહીં પહેલા તો ઓક્સિજન બની ગયો તો ને O2 બની ગયો તો એટલે 16 ઇલેક્ટ્રોન થઈ ગયા પછી 2 ગુમાવ્યા એટલે આ જ રીત લાગુ પડે સમજ્યા આ રીત પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવીએ ફરી પાછા તો 14 ઇલેક્ટ્રોન ગોઠવાલો 1 2 3 4 5 6 7 8 9 પછી અહીંયા 10 11 12 13 અને 14 ફિનિશ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિક છે O2 પ્લસ છે શું બનશે પ્રતિચુંબકીય બનશે તો આ રીતે આ બાબતોનું ધ્યાન રાખી તમારે આગળ વધવાનું છે અને આ ખાસ યાદ રાખજો તેથી કારણ કે 14 કરતા ઇલેક્ટ્રોન વધી જાય તેથી પછી નીચે તો 4 છે બરોબર આ 1s આ આ જે બંધકારક કેસો અને બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ નીચે છે BMO સ્ટાર વાળી છે ABMO સ્ટાર વગરની છે BMO ABMO એટલે એન્ટી બોન્ડિંગ પ્રતિબંધકારક બંધનો પ્રતિકાર કરે પણ એ બધી ડિટેલિંગમાં ન જતા આપણે ખૂબ જ કન્સેપ્ચ્યુઅલ અને શોર્ટમાં શીખીએ વધુ તમારે ડિટેલમાં જોવું હોય તો ટેક્સ્ટ બુકમાં છે આપણે મુખ્ય કન્સેપ્ટની વાત કરી રહ્યા છીએ
એટલે આ પ્રકારે તમારે બંધ ક્રમાંક ગણવાનો છે, આ પ્રમાણે ચુંબકીય ગુણધર્મ ગણવાનો છે અને આ પ્રકારે એને રિલેટેડ બીજી વસ્તુના જવાબ આપવાના છે. સવાલો ટીપીટીમાં તમને આપવામાં આવશે. અસ્તુ.